આ ₹1,00,000ની વીટી લાવ્યો છો પણ હાસવી ક્યાં? અને આ બે બધા ખાટલો તોડવા માંડી અને ખાવા માંડી, નવરા નથી થતા. પણ હવે આ વીટી હસવાઈ જાય અને મારું કામ થઈ જાય ને એવો કાંક પ્લાન કરવો પડશે. લે એ ઝીણિયા, એ ખબરી હું કરો છો તમે? એટલે થાકી ગયા હો હાવ ધીરા દાદા. હે તમે શું કામ કર્યું થાકી ગયા? એ ખાતા હતા. એ ખાવામાં થાકી જાવ છો અને ઓલું ફળિયું વાળ્યું એ વાળે નાખીએ ને હમણાં. અને તે ઓલા બધાને પાણી પાયું તો પાછું પાઈ દે આગળ મોટભાઈ. અને ખેતર તમે ગયા હતા કે નહોતા ગયા એમ કહો? એ ધીરા દાદા આમ કરો તો હે અવડી મોટી વીટી. અરે આ ₹1,00,000ની વીટી લાવ્યો. અમે ઓલી 100 વીઘા જમીન રાખી કે નહીં, હા હા આ એની હું લાવ્યો અહીં કપા વેચીને. એ ધીરા દાદા મને ખબર પડી ગઈ કોને હાટું લાવ્યા છો. કેમ? મારી હાટું જ લાવ્યા. હા હાલે તો તું રાખ. હાલે હા એ મોટભાઈ, હું તારો નાનો ભાઈ છું, તું મને આપ મને. હા તો હાલે તું રાખ. એ ખાલી તમારો ભાઈ તો કહેવાનો જ છે, બાકી તમે માંદા પડો ત્યારે સેવા કોણ કરે છે તમારી? એલા હા ઈ વાત હાસી. હાલે તો તું રાખ. હા. એ મોટભાઈ મને આપ ને. એ લાય ઉપર. હવે આમાં છે ને એક ફૂલ છે અને 2 માલિક છે. હવે મારે કોને દેવી? હવે એક કામ કરો, જે જો સારું કામ કરશે અને જે હારી મારી સેવા કરશે એને આ વીટી હું આપી. એ ધીરા દાદા, હું તમારી સેવા કરું ને એવી તો આ કરી જ ન કે સેવા. એ ખબરી, હું મોટભાઈ ની સેવા કરીશ ને એવી તું ન કરી. હવે મારે જોવાનું છે હવે કોણ મારી સેવા કરે અને કોણ મારું કામ કરશે સારું. હવે એને તું છે ને જા ફળિયું વાળ નાખ. અરે હમણાં ફટાફટ આમ તો ચોખ્ખું કરી નાખું પછી કાંઈ. અને આમ જો જણિયા, તું છે ને પેલા વાણી આપણી વાસલીન બધું વાળ ને ઘર ને બધું. અરે સકાસક કરી નાખું ને પોતું મારી દે. હા પતરી લગાડ દે. કેમ પગું ભાઈ? આ તો પત્રી શું છે, પતંગ એવો છે ને મારું રીલ છે ને એટલે તું કાપી શકે, બાકી તારું કામ નહીં. એ ગજુભાઈ, ગમે એવો પતંગ હોય, ગમે એવી દોરી હોય, પણ છે ને ચડાવતા આવડતો હોય ને તો જ પતંગ કપાયો. તને નહીં, મને આવડે હો. એ તમે ગજુભાઈ ફિરકી પકડવામાં જ હાલો. ફિરકી પકડો હાલો. જો પત્રી સામે એક પતંગ ચડે છે, હું કાપી નાખી તો. એ ગજુભાઈ, પેલા પસંદ તમારી ટેવડ જ નહીં. જો પત્રી હું શું કહું, હા જો કપાઈ ગયું તો એ પણ કાપી જ નહીં કહો. અને કાપી નાખીશ તો એ ગજુભાઈ, જો ઈ પતંગ તમે કાપી નાખ્યો એટલે છે ને તમારે 1 લાફર ભર મારવાની, બરોબર? અને નહીં કાપ્યો એટલે હું એક થઈ ગયો. આ તો વાંધો નહીં, લે હાલ ચાલો. પકડ. કાપો હાલો. આમાં હું છે થોડોક લાંબો ગાળો કરવો પડે. અરે લાંબો ગાળો કરી નાખો ફૂલ તમ તારે. નિરાતે આપણે ક્યાં ઉતાવળ છે? હિલદે, હિલદે. ઢીલે જાઓ. હા કાપો. જોજો. હા તમ તારે હાલો, તૈયાર થઈ જાઓ લાફો ખાવા. જોયો આ તો કોને ગયું તો કેમ પણ કપાઈ ગયા ને પત્રી. હાલ. હાલે તું પતંગ ચડાય, આજ પછી મારે લાગ નહીં આવે. ઢીલ દે. ઢીલ નથી દેવી, ચશ્મા કાઢ ને ખોટા તૂટી જાહે. આમ એ ગુજુભાઈ, હું તો ખોટું કર. બાપા કેમ પણ કાપી નાખ્યો કે નહીં? હા લાવ્યો હવે હું શું કહું પત્રી, હા. કાંઈ પતંગ એ કઈ ચડતો નથી, ઉતારી નાખ્યો એવું લાગે તો. એ ગુજુભાઈ, ઈ વાત સાચી હો, સડતો નથી. આમ 1-2 સડે છે, હવે એન પા વહી જાવી. હા તો કાંઈ વાંધો નહીં, હાલ હાલ ઉતાર હાલો. લાજા હા એ ગાંડા, હું હવે અહીંયા ખાઈ બી ઈ કાઈ નહીં લાગે. 2 જણા એક આગાસી માંથી ઉડાડે છે, ઈ થોડા હવે કાપાવાળા છે કાઈ? એ ભાઈ ઘડીક ખાઈને હજી 2 પતંગ વીટે, હજી 2 લૂંટ લેવી ને તો 2 ભાઈક તો આવે એટલે ઘડીક ખાઈને લાગશે જ તે હમણાં જો. અરે પણ ગાંડા, ભૂખ કેટલી લાગી એની વાર જોઈને કરે બેસ્યું. હવે છે ને બધા ખાવા વયા ગયા હોય કે નહીં, એટલે હાનના વાળા ચડાવે ને ત્યારે આપણે લૂંટશું તમ તારે. એ ભાઈ ઘડીક એમ જો ઓરા આવે છે, ઘડીક હમણાં લાગે ને પછી 2 પતંગ લૂંટ લઈને પછી 2 નો હરખો ભાગો પડી જાય. એટલે હું તો, અને તને ભૂખ લાગી હોય ને તો ઘડીક નહીં ખમી કે 2 પતંગ લૂંટ લઈ કે આવી ઘડીક ખમી આમ. આપણે એમ નહીં ક્યાં લગાડે છો તો ખરી, ઈ લાગતા નથી ને એટલે તને કહું, ઈ 2 જણા હેપી ઉડાડે, ઘડીક ભેગા થાય ઘડીક નોખા પડે ને એવું કરે છે ઈ. એ ભાઈ લાજા ઓ ખેંચું એ ભાઈ કેવો મચ્છો આવ્યો. હાલ. એ ખબરી, તે તારું કામ કરી નાખ્યું. આમ જો સફાઈ કેવી કરી નાખી, કોઈ દે આવું ફળિયું વાળ્યો. એ ખબરી, મેં તે છે ને 2 રૂમમાં પોતું મારી દીધું. હા ભાઈ, મને ખબર જ છે. એ ખબરી, મને એક કામ યાદ આવ્યું છે, હું તો જાઉં. હા ભાઈ, તમને હું કામ યાદ આવ્યું ને એ મને ખબર જ છે. હમણાં ધીરા દાદા વાડીએ થાકીને આવશે એટલે હું માગશે ને એ મને ખબર જ છે.
તમને તો હવે યાદ આવ્યું, મને તો યાદ જ હતું. હમણાં જુઓ તમે. આ બે ઘર ઘૂસલા ઘરમાં શું કરતા છે? એલા એ જીણિયા, એ ખબરી, એ હાથ ધોવાનું પાણી લાવો હવે, હાથ પગ ધોઈ નાખું. એ મોટભાઈ, હાથ પગ તમ તાર ધોઈ નાખો. ચા સને તમારે હાટું ગરમા ગરમ ચા બનાવીને લાવું. અરે વાહ ભાઈ વાહ, આ બધી વીટીના ઘા છે હો. એ ધીરજદા, ટાઢા પાણી હાથ પગ ન ધોતા. એક તો તમે થાકીને આવ્યા છો. આમ જો ગરમ પાણી લાવ્યો, હાથ પગ ધોઈ નાખો ને ત્યાં સુધી તમારે આટલું કોફી બનાવી નાખો. એમ? હા. ભાઈ બાપા! અરે રે રે રે! એ ધીરજદા હું છું? એલા, ઓય બાપા. આ એટલું બધું ફળફળતું પાણી હોય, આ ફળફળો પડી ગયા. યાર, ભાઈ બાપા! ધીરજદા, તમને એમાં હાથ નાખવાનું મેં ક્યાં કીધું તું? આ ટાઢું પાણી તો મેળવીને હાથ પગ ધોવાના હતા. રે, તું આ ઘડી છે ને મારો જીવ લઈ લે. આમ જોતો ખરી જીણિયા, એમ કરતા તું હારો. હું હારો ને મોટભાઈ. હા, અને આમ જોઈ મારી હારો સા બનાવે છે. હા, તે હું હમણાં કોફી બનાવીને લાવો જો તમે. એ મોટભાઈ હું આવું આગળ. હવે છે ને આ વીટીનું કાંક કરવું પડશે. આ વીટી છે ને હતાડી દેવી પડશે, નકર આ છે ને વીટી હારો થઈને મને મારી નાખશે. મને હતાડી દેવા દે. એ ગુજુભાઈ, ફિરકી હરકી પકડો ને. હા હા એલા ભાઈ હવે. અરે બહુ ઢીલ દેવા ને. કેમ? અરે કોક કાપી જાય. એ ગુજુભાઈ, લાંબો ગાળો હોય ને એટલે કાંઈ પતંગ ન કપાય. હવે એ ભાઈ એટલું બધું રીલે નથી આમાં. રેવા દે ને ભાઈ, થોડીક ઉતારી લે. એ બસ હો ગુજુભાઈ, બસ હવે કાંઈ નહીં ઉતર્યા. એટલે થોડીક જ દોરી છે પતરી. એ બસ એ ગુજુભાઈ, ખેંચવામાં મજા ન આવે, ઢીલ ઓછી હોય ને તો. કેમ પા ગુજુભાઈ? એ લે, તો એટલું જ રીલ છે પતરી. આ કાંઈ વાંધો ન ગુજુભાઈ, ભલે ભલે. હા ચડાય. એ આ એ ગુજુભાઈ, કોઈ પતંગ તો જોવો. ઓહો એ ફૂલ ઉપર પતંગ છે હું પણ. હા, એ ગુજુભાઈ, પુષ્કળ ઢીલ દીધેલી છે હોય ને. હા પતરી છે ને આમ જો પાછળથી કોક સડાવતું હોવું જોવે. ઓહો ગુજુભાઈ, તમે વિચાર તો કરો, આટલી બધી ઢીલ દીધી, આખું રીલ ખાલી કરી નાખ્યો છે. જોજો જો. અરે ઈ ભલે રીલ ખાલી કરા, આપણે નથી કરવાનું થતું હો. એ ગુજુભાઈ, એક કામ કરું, ઢીલ જો એટલે એનો કાપી નાખીએ. ના એવું કાંઈ નથી કરવું, રેવા દે. એ ઢીલ તો જો પણ એની હારે લગાડી દે. હાલો. ના આવો પતુભાઈ. ઓહો હું તો વિચાર કરું છું કે આટલી બધી ઢીલે પતંગ ચડાવે છે કોણ? તમે ચડાવો છો એમ ને ધીરા દાદા? અરે 300 વીઘાનો માલિક છો. હજી આ તો છે ને ખાલી અત્યારે પતંગ ચડાવવાનો જ છે, અને પછી તો આખી ફિરકીની ઢીલ દઈને આખા ગામના પતંગ કાપી નાખવાના છે. એ ધીરા દાદા, હવે પછી છે ને કાંઈ બહુ પતંગ ન ચડાવે, આ ઉંમરે કાંઈ હાલ ન લાગે તમને. એમાં પતુભાઈ એવું છે ને, પણ મને નાનપણથી શોખ જ એટલો. શોખ સાચી વાત છે, તમારી શોખ હોય, પણ હવે તમારી ઉંમર તો જો કેવી થઈ. હવે જોરથી પતંગ ખેંચવામાં ક્યાંક તમારું હૃદય બધે બંધ થઈ ગયું તો અરે ભાઈ કાંઈ ન બંધ થઈ જાય. હે એવું હા. છે. બાકી ઢીલ તમે જબરી દીધી હો. હા, હજી આ તો છે ને ખાલી પતંગ ચડાવવાનો છે, મેં તમને કીધું ને. પછી તો આખી ફિરકી ખાલી કરી અને આખા ગામના પતંગ કાપી નાખવાનો છો, જોજો. હાલો ધ્યાન રાખીને ચડાવો. હા. એ ગુજુભાઈ, ખેંચી લો. ખેંચ પતરી. હાથ. ઓએ પતરી, ફૂલ દોરિયા પતંગ કાપ્યો. એ ગયો. એ લે, પતંગ કપાઈ ગયો. એ જીણિયા, એ ખબરી, એ દોડો. એ મોટભાઈ, કઈ જીવડું કાઢી ગયું? એ જીવડું નથી કાઢી ગયું, આ મારો પતંગ કપાઈ ગયો. એ ધીરજદા, એક 5 રૂપિયાના પતંગમાં હું નાના છોકરા ઘોડી રોવા બેઠા. એ 5 રૂપિયાનો પતંગ નતો, એ લાખ રૂપિયાનો પતંગ છે. એમાં વીંટી બાંધેલી છે. એ ધીરજદા, વીટી હંતાડવાનું ઘર નાનું છે તે ન્યા બાંધી હતી. એ હવે થોડો ગોતો આવે, પકડો બે પતંગને પકડો. એ મોટભાઈ, તમને અમારી પર વિશ્વાસ નતો હોતો, ત્યાં પતંગારી બાંધી જાવ ને દોડો જાવ. અરે હવે છે ને જ્યારે ઈ પતંગ આવે ને ઈ વીંટી એની તમ તારે જાવ. કેમ પા ગુજુભાઈ, કેમ પેટ કાપ્યો? એ હું ધોળો પતંગ તમે કાપ્યો? અમે કાપ્યો. હર દોરિયા જોયા. લે હજી તો ગયો ચાલ લૂંટવા આવી આવ્યા. એ આ પતંગ કોઈ કાપ્યો? એ મેં કાપ્યો. હવે ક્યાં જાવ? અરે પતંગ લૂંટવા. પણ 5 રૂપિયાના પતંગમાં ઓલા બે તો ધોડે છે, તમે હું લેવા ધોડો છો? એ ઈ 5 રૂપિયાનો પતંગ નતો, એ ઈ લાખ રૂપિયાનો પતંગ છે. આ હું વીંટી લાવ્યો કે નહીં, ઈ વીંટી મેં પતંગારી બાંધી છે. હે કોનાની વીટી પતંગારે બાંધી હતી? પછી ઓ એ ભાઈ,
કેવો પતંગ જોતો જાય ફટકે ચડી ગયો આખું રીલ કોકનું ખાલી થઈ ગયું જોવે હા ગાંડા હાથમાંથી તૂટી ગયો ને એવું લાગે છે. એ ભાઈ હવે ઈ ફટકે ચડી ગયો કોઈના હાથમાં આવે નહીં હવે નોટ આવે ને ગાંડા એની વાહ જવાય નહીં. લે એ ધોળોમાં કાંઈ હાથમાં નહીં આવે ફટકે ચડી ગયો ભાઈ હા ઈ નો આવે હાથમાં. એ પત્ની ક્યાં ભાજ્યા બે એ ક્યાં જાવ છો તમે થોડા થોડા પતંગ વાય ઈ કે હાથમાં નહીં આવે અત્યારે બહુ છે. અરે હાથમાં આવે ને તો જ કામનું છે ઈ પતંગ. કેમ? અરે લાખ રૂપિયાનો પતંગ છે ઈ. એલા ભાઈ લાખ નો નથી 5 રૂપિયાનો પતંગ છે ખોટા બે ધોળોમાં હવે એમાં એવું છે ધીરા દાદા છે ને ઈ પતંગમાં હોનાની વીંટી બાંધેલી હતી અને અમે કાપી નાખ્યો. ઓ હા એ ગાંડા લાગ જા. પથુભાઈ એક ગાંડા પણ હું કરે છો તું? એ પથુભાઈ પતંગ ની વાહે ધોળું છો એ હવે 5 રૂપિયાના પતંગ ની વાત છે ને હમણાં તારો જીવ જાત ખબર નથી પડતી તો ને. એ પથુભાઈ 5 રૂપિયાનો પતંગ નથી લાખ રૂપિયાનો પતંગ જાય છે હે હવે લાખ રૂપિયાના પતંગ ભાડા આવે. એ ધીરા દાદા હોનાની વીટી છે ને ઈ પતંગ આરી બાંધી હતી ને પતંગ કપાઈને જાય છે હે અરે તો હું પતંગ બોલો. હે આ લ્યો. લાખ રૂપિયાનો પતંગ ગયો પાણીમાં.